અમને હવે તમે અમે એને 8 દિવસનો સમય આપીએ છીએ તલાટી મંત્રીને। 8 દિવસની અંદર જો આને કાંઈ પણ ઓલું નહીં થાય અને 8 દિવસ પછી જો ઓફિસ ખોલી તો ઓફિસમાં અમે હળગવા અમે પણ આવશું। એ મગજમાં રાખી લેજે। તમને શોખ છે ને તો અમને પણ હવે શોખ હવે જાગ્યો છે મરવાનો, ભલે મરવું પડે। ઉનાના ખાપટ ગામે આવેલ ખાપટ ગૌશાળા ગ્રુપને બદનામ કરવા માટે ખાપટ ગૌશાળા ગ્રુપના નામે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઓનલાઈન પીજી પોર્ટલ પર અરજી કરાઈ। તે બાબતે ખાપટ ગામના ઉપસરપંચ પ્રતિનિધિ બાબુ મકવાણાએ અરજી કરનારાને સામે આવી માફી માંગવા કહ્યું। જો સામે નહીં આવો તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે। ખાપટ ગૌશાળા ગ્રુપના યુવાનો દ્વારા લેખિતમાં ફરિયાદ નોંધાવી। હર્ષદ વાઢી, ધી મિરર ન્યૂઝ, ઉના। જવાન જય કિસાન। ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ અને ગામ પંચાયત ઉપસરપંચના પ્રતિનિધિ એવા બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા વતી આજે ઉના પોલીસ સ્ટેશનને મારે એક આજે આ વિડીયો બનાવીને કહેવાનું છે કે સાહેબ, જે ખાપટ ગામની અંદર જે રખડતી ગાયોના જે એને પૂરી અને સેવા કરતા અને એનાથી શાંતિથી ખેડૂત રાત્રિના સૂતા હોય છે। શા માટે કે રખડતી જે ગાયો જે નુકસાન કરતી હતી એમાંથી શાંતિ આ જે છોકરાઓ જે છે એને એ સેવા કરી અને એ ડેલાની અંદર પૂરી દેતા અને એને નિરણ નાખે એટલે ગાઉ બધી આપવામાં આવી, એને કારણે ખેડૂત શાંતિ સૂતો હતો। આવા જે છોકરાઓ કામ કરતા હતા એમાં ગામના લોકો પણ એમાં સહયોગ બની અને સાથ મિલાવી અને એને સાથે હતા। પણ પરિસ્થિતિ એક એવી પેદા કરી છે, કોઈએ ગૌ સેવા ગ્રુપ જે હાલતું જે ખાપટની અંદર હાલે છે એના નામે એક 4G લેટર લખીને જે પીજી પોર્ટમાં અરજી કરી છે। આ અરજીને કારણે જે ગામમાં લોકો જે હતા એ કેસ કદમી દૂર કરવા બારામાં એવું એક લખવામાં આવ્યું છે। એટલે દરેક સાહેબને વિનંતી કરું છું કે તમે આમાં એક ધ્યાન દો, કારણ કે ગામના લોકો અને આ છોકરા એક સાથે મળીને જે કામ કરતા હતા એ સમય એક દૂર જતો હોય એવું મને દેખાઈ રહ્યું છે। કોઈ નિર્ણય સારો પૂરો આપતા આ બંધ ન થાય અને આ ગાયોનો જે ખાલી માત્ર સેવા કરે છે, કોઈ ઓલું નથી કરતા, એના નામે કોઈ અરજી કરે ને તમને લેખિત આપ્યું છે, તમને લેખિત આપી દેવામાં આવ્યું, તમને 2 વાર લેખિત આપ્યો। તમારી પાસે જે આ યુવાનો આવ્યા હતા તમને બોલાવવામાં આવ્યું, તમે નિવેદન લઈ લીધા છે, નિવેદન પણ તમે આ યુવાનો આપી ગયા છે, તેમાં અમે કોઈ હતા નહીં। પણ છતાંય આજ દિન સુધી તમે એમાં કોઈ કાર્યવાહી કરી નથી અને પરિસ્થિતિ બનવાને કારણે અમારા જે કલેક્ટર ગીર સોમનાથ જિલ્લાના આપણા કલેક્ટરને ઓલા જે આદેશને મુજબને જે સરપંચ છે ગામ સભાને જે સરપંચના જે પંચાયત દ્વારા જે નોટિસો આપવામાં આવ્યું છે એ નોટિસોની પાછળ આ અરજીને જે ઝેરોક્ષ કરીને આપવામાં આવી છે, એટલે ઘેર ઘેર સુધી પહોંચાડવામાં આવી છે। એટલે શંકાના દાયરામાં આજે ઊભી થયું છે, પરિસ્થિતિ ઘણી વિપરીત થઈ છે કે અમારા મકાન પાડી નાખશે, અમારું આ પાડી નાખશે, એની જગ્યા ઉપર આ છોકરાઓની ઉપર જે કાંઈ પણ થાય એની જિમ્મેદાર કોણ? તો મારે ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને મારે કહેવાનું છે કે તમે નોટિસ આપો છો, અમે સ્વીકારીએ છીએ, પણ આ રીતે શા માટે કરવામાં આવ્યું? એટલા માટે આ વિડીયો બનાવવાનું કારણ શું છે? કારણ કે આજે ગામમાં એવી ગેરરીતિ ઊભી થાય કે પંચાયતને પણ શંકાના દાયરામાં જોવામાં આવે તો એ સ્વીકારી લેવામાં નહીં આવે। એટલે મારે વિનંતી કહેવામાં આવે છે કે જે વ્યક્તિએ જે અહીંયા કર્યું હોય એ સામે આવી જાય કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, અમે તમને માફ કરી દેવું, જેથી કરીને અમારી પંચાયતને પણ કલંક ન લાગે અને ગૌ સેવા જે ગ્રુપ છે એને પણ કાંઈ પણ ન થાય। જે વ્યક્તિ કર્યું હોય સામે આવી જાય ને પછી પોલીસ ગોતશે અને ત્યારે સામે આવવું ન કરતાં અમે કહીએ તો સામે આવી જાઓ તો વધારે અનુકૂળ પડશે। જે વ્યક્તિ હોય એમ કહી દે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે અને આ ભૂલથી અમારું આ થયું છે। શા માટે ગામને હેરાન કરો છો? ગામ ગધેડો શા માટે કરો છો? એટલા માટે મારે ઉના પીઆઈને મારે 2 હાથ જોડીને વિનંતી કરું છું કે અમારા ગામને આવા જે એકવાર બનાવ બની ગયેલો છે 90ની અંદર 91ની અંદર, તેથી આ સર એક કેબિન હરગાવવામાં આવી
અને ત્યારે જે પરિસ્થિતિ પેદા થઈને ગામ નીકળ્યું હતું ને ગામે શું પરિસ્થિતિ થઈ એને એમાં 18 જણા હદબારની સજા સુધી પણ પહોંચી ગયા હતા. સાહેબ એ કલેક્ટર સાહેબને આદેશને મુજબ જે સરપંચને જે કરવાનું હોય તે એ કરતા હોય છે, નોટિસો આપવાની હોય તો આપતા હોય છે, અમે સ્વીકારીએ છીએ. પણ એમાં બીજું બિલાડું ઊભું થાય છે એ ન થાય તો એને જવાબદાર એને ન થવા દો, એના માટે અમે તમારે અમે વિનંતી કરીએ છીએ. નોટિસ આપીએ છીએ, ભલે આપે, અમે સ્વીકારીએ છીએ. હું એક પંચાયતનો સભ્ય પ્રતિનિધિનો હોવા નાતે તમે કહું છું કે જે કરવું પડશે એ કરશે. કાયદાનું કામ કરે, એમાં અમને કંઈ વાંધો નથી. પણ અમને ખોટી રીતે બદનામ કરે એ સાખી લેવામાં નહીં આવે. એટલે ઉના પીઆઈને મારી વિનંતી છે, તાત્કાલિક ધોરણે આનું અમલવારી લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે 3 જણાએ નક્કી કર્યું છે કે તારીખ વાર તમે આપશો આત્માવલોકન કરવા માટેની, જે પરિસ્થિતિ પેદા થવાની થાય. પણ અમારે એક જ મુદ્દો છે કે આ વ્યક્તિ કોણ છે એને બહાર લઈ આવો. જો બહાર લેવામાં નહીં આવે તો આ કાને ધરવામાં નહીં આવે તો આવનારા દિવસો માટે આત્માવલોકન કરવા માટે પણ તૈયારીઓ હશે. ને જરૂર પડશે તો અમે લખીને આપશો તલાટી મંત્રીને કે જ્યાં સુધી આનું યોગ્ય કરવામાં નહીં આવે ત્યાં સુધી, આ ખુલાસો કરવામાં નહીં આવે ત્યાં સુધી મારે તલાટી મંત્રીને જ કહેવામાં આવશે કે જ્યાં સુધી ત્યાં ન આવે ત્યાં સુધી ખાપટની પંચાયતની ઓફિસ ન ખોલે. શા માટે આવું બધું કરવામાં આવો છો? જાણી જોઈને કરો છો? મારા ગામની શાંતિને દોડવાનો પ્રયત્ન શા માટે કરો છો? અમારા ગામની અંદર ચૂંટણી પણ નથી થવા દેતા. અમે બિનહરીફ કરીને શાંતિથી રહેવા માગીએ છીએ. તો આવા લોકો કોણ છે? આવા કાળા માથારા કે અંગ્રેજના પેટના જે હોય એ બહાર આવી જાય. સમાજ કોઈ પણ લાગુ પડે, અમે ભેગા બેહીને જમવાવાળા પેસેન્જર છીએ. એને શા માટે તમે એને આ દખોડવાની કોશિશ કરે છે? આ જે વ્યક્તિ કરતા હોય એને સામે કાયદેસરની કાર્યવાહી કરે પીઆઈ. જો કરવામાં નહીં આવે તો અમે આગળ જે રણનીતિ કરવાની છે પણ કરશું. એવો નહીં મગજમાં લેતા. ને રાજકીય આથા બનવાનું બંધ કરી દેજો. અમારા ગામની શાંતિ દોડવાનું હા બંધ કરી દેજો. જે સરપંચ હોય કે સરપંચના પ્રતિનિધિ હોય કે ગ્રામ પંચાયતના કોઈ સભ્ય હોય તો એમાં હું પણ એક ઉપસરપંચનો પ્રતિનિધિ હોઉં છું. અમે શાંતિથી બધા ભેગા બેહીને અમે બધું જે કાંઈ આયોજન કરતા હોય છે. શા માટે તમે આવા હાડકા નાખો છો હવનમાં? હવનમાં કે હાડકા નાખવાનું કેમ આજની તારીખમાં પીએસઆઈ પકડતે પીઆઈ કે પીએસઆઈ કેમ અમે કોઈ કાયદેસર નથી કરતા? શા માટે? જો આ કરવામાં નહીં આવે તો અમારા આવનારા દિવસો માટે અમારે જે પગલું ભરવું છે અમે ભરશો. અમે તમને લેખિત આપશો કઈ વારે અમે આત્માવલોકન કરવા આવવાના છીએ. જ્યાં સુધી નહીં આવે તો અમે 8 દિવસનો સમય આપીએ છીએ તલાટી મંત્રીને. 8 દિવસની અંદર જો આને કાંઈ પણ ઓલું નહીં થાય અને 8 દિવસ પછી જો ઓફિસ ખુલી તો ઓફિસમાં અમે હળગવા અમે પણ આવશું. એ મગજમાં રાખી લેજે. તમને શોખ છે ને તો અમને પણ હવે શોખ હવે જાગ્યો છે મરવાનો. ભલે મરવું પડે. તમને ખેલવાનો શોખ હોય તો અમે પણ ખેલી લઈએ. હાલો ખેલી લઈએ, વાંધો નહીં. 60 દિવસ સમજી લેજો. 60 દિવસમાં પોલીસ નિષ્ક્રિય ગઈ એટલે 60 દિવસ પછી તમારે ખાપટ ગ્રામ પંચાયત ઓફિસ ખોલવાની નથી. અને ખાપટ ગ્રામ પંચાયત ઓફિસ ખોલશું તો તમારે પૂછીને જ આવવાનું. હું આવી પેટ્રોલ લઈને ધમકી નહીં સમજતા. ગામની શાંતિ દોડવા માટે તો મેં નીકળ્યા હોય તો જે વ્યક્તિઓ નહીં જ્યાં સુધી બહાર નહીં લાવે ત્યાં સુધી આ તમને ચેતવણી છે. ચેતવણી જે કહેતા હોય સમજી લેજો. જય હિન્દ, જય ભારત. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દેવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે
મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.